નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એક કેમિસ્ટ્રીનું એક નવું પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજન વિશે અભ્યાસ કરીશું. એનું બોર્ડનું વેઇટેજ જોઈ લઈએ. 1+1+4 યાની કે જૂની પેટર્ન મુજબ ટોટલ 6 માર્કનો વેઇટેજ આ ચેપ્ટરનું હતું. આ વર્ષે એ વધી અને 10 માર્ક થવાની સંભાવના છે. यानी कि 2 मार्क विभाग ए में અને 4 मार्क यानी कि एक प्रश्न फरजियात सेक्शन डी ની અંદર यानी कि विभाग डी ની અંદર પૂછાશે. તો આજે આપણે કાર્બન અને તેના સંયોજનોનો ઓનલાઈન લેક્ચર નંબર 1 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. કાર્બન અને તેના સંયોજનો यानी कि આપણા માટે સજીવ માટે કાર્બન સજીવના બંધારણ માટે કાર્બન ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. प्रत्यक्ष परोक्ष रीते बधी ज वस्तुनी अंदर आपणे कार्बन रहेलो छे. पृथ्वीना पोपड़ानी अंदर जे पृथ्वीनो उपरनो जे पोपड़ो छे बरोबर छे ए पोपड़ानी अंदर 0.02% कार्बन रहेલું છે જે સજીવની સંરચના માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે વાતાવરણની અંદર કાર્બન 0.03% यानी कि કયા સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રહેલો છે. આમ જમીન અને વાતાવરણની અંદર કાર્બન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રહે છે. પૃથ્વીનું તાપમાન દિવસે દિવસે વધતું જાય છે. એના પાયામાં પણ શું છે? કાર્બન. કાર્બનનું પ્રમાણ 0.02 થી વધીને 0.03 થયું છે અને એ 4 તરફ ગતિ કર્યું છે એટલે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે છે. જો આનાથી વધારે વધે એટલે આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ કે શિયાળામાં આપણને ગરમી લાગે અથવા વધુ પડતી ઠંડી લાગે, ચોમાસામાં વરસાદ ન પડે તો વધુ પડતો પડે અને ઉનાળામાં વધુ પડતી ગરમી પડે. આ બધું ગ્લોબલ વોર્મિંગ યાની કે કાર્બનની ટકાવારી પ્રમાણ યાની કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી. તો શાના કારણે વધે છે? વાહનોના ધુમાડા, ઔદ્યોગિક ધુમાડો અને આપણે જે પણ નાની વસ્તુ સળગાવીએ છીએ એના કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે. બરોબર છે. તો સજીવની સંરચનામાં કાર્બન ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી ઘણા બધા ઝેરી વાયુઓ વાતાવરણની અંદર ફેલાય છે અને એના કારણે શ્વસનના રોગો વધતા જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્બન અને તેના સંયોજનોની અંદર વાત કરી. કાર્બનની સંયોજનોની અંદર આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણે રોજની આપણી આજુબાજુની કોઈ પણ વસ્તુ હોય, બરોબર છે, અનાજથી માંડી અનાજ, શાકભાજી છે, ફળ છે, ટૂથપેસ્ટ છે, ટૂથબ્રશ છે, બરોબર છે, કોઈ પણ સાબુ, ડિટર્જન્ટ, दूध, हवा, इनकेस हवा है, वर्तमानपत्रों, पुस्तकों है, रसोईना वासणों है कि जे धातुना बनेला है, कप, डोल ए प्लास्टिकनी बनेली होय कां तो माटीनी बनेली होय, बरोबर है. आ बधुं ज पाणीथी मांडीने आ बधी ज चीज वस्तुओं है ए चीज वस्तुओं प्रत्यक्ष अने परोक्ष रीते कार्बन रहेलो छे. तो खबर केवी रीतना पड़े कि आ वस्तुनी अंदर कार्बन रहेलो छे? तो सिंपल અને સોબર. આપણે જાણતા હશે કે આપણા ઘેર મમ્મીએ રોટલી બનાવતી હોય, જો રોટલી વધારે શેકાઈ જાય તો કેવી થઈ જાય છે? કાળી થઈ જાય. આ કાળું થવું મીન્સ કે એની અંદર કાર્બન રહેલો છે. ઘઉંના દાણાને તમે સળગાવો તો એ કાળો થઈ જાય. ધેટ મીન્સ કે એની અંદર કાર્બન રહેલા. બધી જ વસ્તુઓ, રસોઈના વાસણો, કપ, ડોલ, ટૂથપેસ્ટ, બ્રશ, ટૂથપેસ્ટ, પાણી, હવા, साबु, डिटर्जंट, वर्तमानपत्र, पुस्तकों, अनाज, कठोळ, शाकभाजी, फल बधाने गरम करो तो अंते शुं थई जाय छे? काळो थई जाय. यानी कि प्रत्यक्ष ना परोक्ष रीते शुं थई जाय छे कि कार्बन आ बधानी अंदर रहेलो खोराक तरीके उपयोग करीए એટલે આપણા શરીરમાં જાય છે. તો આપણે એમ કહીએ છીએ કે મારી આંગળીમાં કાર્બન રહેલો છે. કેવી રીતે ખબર પડે? તમે ગેસની ઉપર સળગાવો તો શું થશે? કાળી થઈ જશે. ધેટ મીન્સ કે આપણા શરીરની અંદર પણ કાર્બન રહેલો છે. આમ સજીવની સંરચનામાં કાર્બન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આની પ્રસ્તાવનાની અંદર આપણે વાત કરી. હવે જોઈએ છે કે કાર્બનિક સંયોજનની અંદર એક આયનીય સંયોજનો હોય અને એક સહસંયોજક પણ હોય. તો સૌથી પહેલા આપણે આયનીય સંયોજનોના ગુણધર્મો જોઈએ કે જે આયનીય સંયોજનો હોય જેને આપણે કે સોડિયમ ક્લોરાઇડ ને આપણે ધ્યાનમાં રાખીએ તો એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચું હોય. એની અંદર આંતર आकर्षण आणवीय बळ प्रबळ होय, बरोबर छे, कारण के ए शुं छे? इलेक्ट्रॉननी भागीदारीथी पोते जोडायेला होय छे. એટલે એની અંદર આયનીય સંયોજનની અંદર આંતર આકર્ષણ आणवीय बळ
ખૂબ જ પ્રબળ જોવા મળે છે. એનું ગલનબિંદુનું ઉત્કલનબિંદુ ખૂબ ઊંચું જોવા મળે છે. તેનું જલીય દ્રાવણ અથવા પીગળિત અવસ્થામાં દ્રાવણ હોય છે એ વિદ્યુત સુવાહક હોય છે, એટલે એમાંથી વિદ્યુત વહન થઈ શકે છે અને ફક્ત ને ફક્ત એ ઘન સ્વરૂપે જોવા મળે છે. આપણે સોડિયમ ક્લોરાઇડ છે કેવા છે? ઘન સ્વરૂપે છે અને તે પાણીમાં સુદ્રાવ્ય છે. આપણે જાણીએ છીએ પાણીમાં નાખો તે ઓગળી જાય છે. તો આ મુખ્ય આયનીય સંયોજનોના ગુણધર્મ થયા. બરોબર છે. ફરી જોઈ લઈએ આપણે. ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા જોવા મળે છે. નંબર 1 અંદર આંતર આકર્ષણ આણ્વીય બળ ખૂબ પ્રબળ જોવા મળે છે. જલીય દ્રાવણ કે પીગળિત અવસ્થામાં તેમાંથી વિદ્યુત વહન થાય છે, તેથી તે કેવા છે? વિદ્યુત સુવાહક છે. તે ફક્ત ઘન અવસ્થામાં જોવા મળે છે અને પાણીમાં સુદ્રાવ્ય છે. તો એના પરથી આપણે સહસંયોજક બંધના ગુણધર્મો આનાથી એકદમ વિપરીત. તો સહસંયોજક બંધના ગુણધર્મો આપણે કહીશું કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. તેની અંદર આંતર આકર્ષણ આંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય. બરોબર છે. ત્યાં કડી હોય નિર્બળ જોવા આપણે આનું નીચું જોવા મળે. કોની વાત જઈ રહી છે આપણે? સહસંયોજક બંધના ગુણધર્મોની વાત કરવા જઈએ. તેનું જલીય દ્રાવણ કે પીગળિત અવસ્થામાં વિદ્યુત વહન કરતા નથી, તેથી કેવું છે? વિદ્યુત અવાહક છે. બરોબર છે. તે ઘન, પ્રવાહી અને વાયુ આમ ત્રણેય અવસ્થામાં જોવા મળે છે. અને તે પાંચમું કે તે પાણીમાં અદ્રાવ્ય છે પણ કાર્બનિક દ્રાવકો યાની કે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ઊંજણ તે એની અંદર દ્રાવ્ય છે. તો આ રહ્યા 5 સહસંયોજક બંધના ગુણધર્મો જોયા. એનાથી વિપરીત આપણે આયનીય સંયોજનના ગુણધર્મો જોયા. એમાંથી પણ ટૂંકા પ્રશ્ન પૂછાઈ શકે છે. એ પણ આપણે એક યાદ રાખો તો બીજાને ઓટોમેટિક આપણને યાદ રહી શકે છે. બરોબર છે. બીજું છે કે કાર્બનના 3 અપર રૂપો જોવા મળે છે: હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન, જેનો આપણે આગળ અભ્યાસ કરવાના છે. અને સહસંયોજક બંધ જ્યારે બને છે ત્યારે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા યાની કે ભાગીદારી દ્વારા આપણે સહસંયોજક બંધ આપણને થતો જોવા મળે છે. એનો પણ આપણે આ જ પ્રકરણની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાના છે. આજનો મુખ્ય પોઈન્ટ છે કે કાર્બનની અંદર ચતુસંયોજકતા એટલે શું? આપણે આ શબ્દ પર જે ચતુસ એટલે 4, સંયોજકતા એટલે એની સાથે 4 જોડાઈ શકે છે તત્વો અથવા 4 દૂર થઈ શકે છે. તો કેવી રીતના આપણે એની ઇલેક્ટ્રોન રચના દ્વારા અને પરમાણુ ક્રમાંક દ્વારા આપણે સમજીએ કે ચતુસંયોજકતા કેવી છે? ચતુસંયોજકતા એટલે 4 સંયોજકતા છે. તો આપણે જાણીએ છીએ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 થાય. અને આપણે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં દર્શાવીએ અહીંયા ગોળાકાર કક્ષક હોય L કક્ષકની, M કક્ષકની અહીંયા ટોટલ 4 કક્ષા હોય એને M કક્ષા કહેવામાં આવે છે. તો એની અંદર આની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ એટલે નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવે છે. પણ આગળની કક્ષામાં ટોટલ કક્ષાઓ ગોળાકાર 4 છે. એક કક્ષકમાં આગળ શીખી ગયા પ્રમાણે 2 ઇલેક્ટ્રોન એક સીધો અને એક ઊંધો યાની કે વિરુદ્ધ સ્પિનમાં. ઇલેક્ટ્રોનની ભરણી કેવી રીતે થાય? બધા કક્ષકમાં પહેલા એક એક પછી 2 2. તો અહીંયા આપણે M કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, તો દરેક કક્ષકમાં આપણે એક એક ઇલેક્ટ્રોન મૂકી દઈએ. તો શું થયું? કાર્બનની M કક્ષકની 4 કક્ષકો ખાલી છે, એમાં એક એક ઇલેક્ટ્રોન આવી શકે છે. હવે આપણે વાત કરીએ અષ્ટક રચના. નિષ્ક્રિય વાયુ જેવી રચના, ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે આ કાર્બન પાસે 2 ઓપ્શન છે. કાં તો પોતે 4 ઇલેક્ટ્રોન મેળવે કોઈ પણ તત્વ પાસેથી, યાની કે મેળવે એટલે એના પર કેટલા વીજભાર ચલાવે? -4 વીજભાર છે. કેમ? 4 મેળવે છે. 4 મેળવે એટલે શું થાય? એની અષ્ટક રચના શું થઈ જાય છે કે પૂર્ણ થઈ જાય છે. બરોબર છે. પણ આમાં જોઈએ છે કે અસરમાં 4 ઇલેક્ટ્રોનો સમાઈ શકે છે, પણ આપણે કેટલા મૂકી દીધા?
ટોટલ 8 મૂકી દે કેવો થયો અસ્થાયી હોય એટલે કાર્બન કોઈ પણ તત્વ સાથે સહસંયોજક બંધ બનાવી અને કોઈ પણ તત્વ બનાવે છે યાની કે કાર્બન પોતે 4 ઇલેક્ટ્રોન મેળવી અને કેટલો -4 વીજભાર કરે છે તેથી તેની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે બરોબર છે અહીંયા 4 ઇલેક્ટ્રોન અસ્થાયી હોવાથી એ કાર્બન કોઈ પણ તત્વ સાથે જોડાઈ જાય છે એટલે આમ પોતે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને પોતે -4 ઋણ વીજભાર ધરાવે છે એ જ રીતે કાર્બન પરમાણુ ક્રમાંક છે એ પોતાની પાસે બીજો ઓપ્શન છે કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો તેની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય અને નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત થઈ જાય તો શું થઈ જાય છે તો એની રચનામાં પોતે 4 ઇલેક્ટ્રોન ગુમાવે બરોબર છે આ પણ 4 ઇલેક્ટ્રોન અસ્થાયી હોવાથી બરોબર છે કે એ કોઈ પણ તત્વ સાથે તરત પ્રક્રિયા કરી દે છે આમ કાર્બનની ચતુસંયોજકતા છે બે અવસ્થામાં ગુમાવે છે તો પણ અહીંયા પોતે શું કરે છે પોતે 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એના પર કયો વીજભાર ચડ્યો +4 મેળવે છે 4 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એના પર કયો -4 વીજભાર આવ્યો આ રીતના કાર્બન પાસે બે જ ઓપોર્ચ્યુનિટી છે 4 ગુમાવે અથવા 4 મેળવે જો ગુમાવે તો +4 વીજભાર આવે છે અને 4 મેળવે તો -4 વીજભાર ચડે છે તેથી આ 4 ઇલેક્ટ્રોન મેળવી અથવા ગુમાવીને પોતે અષ્ટક રચના પૂર્ણ કરી શકે છે તેથી કાર્બનની સંયોજકતા ચતુસંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે આગળના ધોરણમાં આગળ જોઈશું કે કેટેનેશનનો ગુણધર્મ પણ પોતે ધરાવે છે તો આપણે કાર્બનની વાત કરી કે કાર્બનની ચતુસંયોજકતા કેવી ધરે છે બીજી બાબતમાં કહીએ કે કાર્બન ઉપર -4 વીજભાર લખ્યો હોય તો એનો પરથી બીજો ઇલેક્ટ્રોન અપઘટન કરી શકાય છે કે કાર્બન પોતે 4 ઇલેક્ટ્રોન મેળવેલા છે જો કાર્બન ઉપર +4 વીજભાર હોય તો આપણે એના પરથી પ્રસ્થાપિત કરી શકીએ કે કાર્બનને 4 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે અને તત્વ સાથે સંયોજન બનાવેલું છે તો આજે આપણે આ પ્રકરણની શરૂઆત કરી કાર્બનની ચતુસંયોજકતા પણ ખૂબ મહત્વની છે તો આજે આપણે પ્રસ્તાવના જોઈ આ અહીંની સંયોજનના ગુણધર્મ જે સહસંયોજક બંધના ગુણધર્મ જે બંને એક વિપરીત છે અને કાર્બનની ચતુસંયોજકતાનો અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ ઘરે રહો ને સુરક્ષિત રહો